આપણું પિકઅપ લઈને આવી ગયો છું સિમેન્ટ ભરવા માટે. સિમેન્ટ ભરી લીધી છે ને અમારે જવાનું છે એકચ્યુઅલી અલ્લુ બોરિયા ખાલી કરવા માટે. આ જો તમે રાબડી ખાધી છે કે નહીં? ભડકું અમારા બાજુ તો છે ને ભડકું એમ કહીજો, રબડી. હા, પહેલાના માણસો પહેલાં આવું જ ખાતા હતા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલી વાગી ગયો છે અત્યારે બપોરનો 1 અને જો મેં છે ને આપણું પિકઅપ લઈને આવી ગયો છું સિમેન્ટ ભરવા માટે. સિમેન્ટ ભરી લીધી છે ને અમારે જવાનું છે એકચ્યુઅલી અલ્લુ બોરિયા ખાલી કરવા માટે. જો બતાવો તમને, 60 બોરા અમે ભર્યા છે. જો બતાવો, આ જુઓ, આ જુઓ, ફૂલ લોડિંગ કરી લીધો છે ટેમ્પો ને અત્યારે અમારે જવાનું છે અલ્લુ બોરિયા. આટલા બધા તાપમાં જો ફૂલ તાપ છે આજે તો યાર, ફૂલ તાપ. આ જો ને વાદળ જો બહુ જ મસ્ત દેખાતા છે. ફૂલ બ્લુ સ્કાય છે, મસ્ત જોરદાર વાતાવરણ છે. તો ચાલો અલ્લુ બોરિયા જઈએ, ખાલી કરી આવીએ અને પછી જવાનું છે બારડોલી. ભાઈનો ફોન આવેલો કે બારડોલી જવાનું છે એમ, તો ચાલો ખાલી કરી આવીએ. જો આપણી વ્હાઈટ ઘોડી જોરદાર. ચાલો તો ફટાફટ નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:45 ને ગરમી જુઓ યાર, ફૂલ ગરમી છે. આ જુઓ યાર, ને જો મસ્ત છે ને વ્યૂ. જો આ નહેર જાય છે પાણી ને આ બધું છે આપણી પિકઅપ. તો ખાલી કરી દઈએ સિમેન્ટની બોરી, પછી જઈએ સીધા ઘરે. જો બહુ જ મસ્ત વ્યૂ છે. આ જો નહેર, આહા જોરદાર છે. આ જુઓ, ગરમી ફૂલ છે પણ છે ને થોડો ઠંડો પવન આવે છે ને એટલે થોડું સારું લાગે છે. આ જો વાદળ બી બહુ જ મસ્ત છે વાઇડ એંગલમાં. જો આહા હા હા. આ બાજુ જુઓ છે ને કેરીના બગીચા છે, બહુ મોટો બગીચો છે. આ જો કેરી બી મસ્ત લાગી છે યાર. આ જો મોટી છે. આ જો અહીંયા કેટલી બધી લબડતી બહુ જ છે કેરી. બહુ બધી કેરી બી લાગી છે. બહુ મસ્ત બગીચો છે. આ જુઓ મોટો છે, તે બાજુ બહુ દૂર સુધી છે ને આ બાજુ આપણી પિકઅપ ખાલી થતી છે ને તાપ એટલે ભરપૂર તાપ છે યાર. તો ગાઈઝ વાગી ગયા છે 3 અને ફાઇનલી ઘરે અત્યારે જસ્ટ પહોંચ્યો છું ને જો પિકઅપ આપણી તામ મૂકી દીધી છે મસ્ત. ને આ જો ગોલ્યો વિડીયો ચાલે કઈ રેટ લાગી ગઈ. શરદી છે ને તારી, સાફ કર. તો ગાઈઝ જસ્ટ ઘરે પહોંચી ગયો છું, સિમેન્ટ ખાલી કરી આવ્યો છું, મસ્ત ફેરો મારીને આવી ગયો છું ઘરે. ને યાર તાપ તો યાર બહુ જોરદાર છે ને હજી બારડોલી જવાનું છે. ખબર નહીં હવે ભાઈ શું કહે છે, જવાનું છે કે નથી કંઈ ખબર નથી. હવે જે પૂછે શું છે ને મસ્ત આવી ગયો છે. ને તમને પણ કામકાજ હોય ટેમ્પાનું તો કોમેન્ટ કરજો. જો રાહુલ લોકો જાય છે. હા, ને તમારે પણ ટેમ્પાની જરૂર હોય, કંઈ ભાડું હોય તો કોમેન્ટ કરજો. તમારું કંઈ સામાન લઈ જવાનું મૂકવાનું હોય તો કોમેન્ટ કરી દેજો, હું આવી જઈશ ફેર મારવા. તો ચલો હાથ પગ ધોઈ લો, મસ્ત ફ્રેશ થઈ જાઉં, પછી મળીએ તમને. ગાઈઝ વાગી ગયા છે સાંજના 5 અને મસ્ત આરામ કરી લીધો છે ને અમારે જવાનું હતું બારડોલી પણ ખબર નહીં કેમ કેન્સલ થયું છે એટલે મસ્ત સૂઈ ગયેલા. ને બાઇક લઈને જવાનું હતું ટેમ્પામાં પણ કેન્સલ થયું ને ફોઈ લોકો હજી આવ્યા નથી. વાગી ગયા છે સાંજના 5 તો બી આજે ખબર નહીં ફૂલ ડે કામે ગયેલા કે કંઈ ખબર નથી. ને જો તમને બતાવું, આજે અમે છે ને યાર ગુલાબ રોપેલાના, આ એક જીવી ગયા એવું લાગતું છે પણ આ તો મરી ગયા એવું લાગે. આ જો બધા ફૂલ આના આવા થઈ ગયા છે પણ આ ગ્રીન છે એટલે કદાચ જીવી જશે, ખબર નહીં. આમાં બી જો બધા ફૂલ પેલા થઈ ગયા છે, સુકાઈ ગયા, ખબર નહીં જીવશે કે ના. જો ભીંડો આવી ગયો છે, ભીંડો આવું કંઈક છે, ખબર નહીં જીવશે કે નહીં.
અને જો અશ્વી બી ઉઠી ગઈ છે, બતાવું તમને. એ જો અહીંયા સીતાફળ આવેલા છે નાનલા નાનલા, ખબર નહીં ક્યારે પાકશે. અશ્વી ઉઠી ગયા. અશ્વી જો લાલ લાલ થઈ ગયેલી છે, લાલ લાલ. 5 વાગી ગયા છે યાર, ચા બી નથી મળી આજે, તો ચા પીવાનું મન થઈ ગયું છે. ખબર નહીં ક્યારે આવશે ફોઈ લોકો ને ક્યારે બનાવશે ચા. યાર ચા યાદ આવવા લાગી છે હવે. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે સાંજના 7:45 ને અમારે છે ને અત્યારે ચા પીવાની છે યાર. ને જો એક વસ્તુ બતાવું તમને, આજો આજો, ઊંચે લોગો કી ઊંચી પસંદ. ખબર નહીં આનો કોટ્ટા જો આવા કંઈક ઘઉં છે, ઘઉંમાં બી આવું લખેલું આવતું છે યાર. ને જો ફોઈ લોકો આજે બહુ લેટ આવ્યા. કેમ બહુ લેટ આવ્યા? હે 6:30 વાગે આવ્યા તમને? 6 વાગે 6 વાગે આવ્યા યાર આજે લોકો. 5 વાગે રજા પી દે પણ ફોન ખેતો હતો એટલે લાની મારી ચા. હે કેટલા રૂપિયા રોજ પડ્યો? 400. આખો દિવસના 400 રૂપિયા રોજ છે યાર. આખો દિવસ તડકો બી બહુ ડેન્જર હતો આજે તને. પવન આવે હતો. તો ચાલો ચા પી લઈએ, નહીં તો ચા ઠંડી થઈ જશે. હવે વાતમાં તમારા હાથ એમ કરી હે તમારા હાથ વાત માન છે ને. જો ચાની મજા રહી જાય નહીં તો. ચાલો ચા પી લે, પછી મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો. મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. જમવામાં છે એકચ્યુઅલી મને છે ને પસંદ નથી એવું બન્યું છે, પણ ક્યાં કરી શકતે, ખાઈ લેવું પડશે. જો આ છે મઠ, રોટલી, કેરી છે, પછી હે શિમલા મરચી, આમાં છે ભાજી, આ બાજુ બધું છે દાળ ભાત ને બધું. શું છે? ભડકું. તમે રાબડી ખાધી છે કે નહીં? ભડકું અમારા બાજુ તો છે ને ભડકું એમ કહી જો રબડી. જે આ રહી જો આ ભાતનું બને, આ જો જુવારના લોટનું બને, છાશ ને એવું નાખીને ખાટું ખાટું. પહેલાંના માણસો પહેલાં આવું જ ખાતા હતા. તમે ખાધું છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ને જો બધા બેસી ગયા છે મસ્ત જમવા. પહેલાં છે ને ભડકું ને બફાણું બહુ ચાલતું હતું યાર, ટ્રેન્ડિંગમાં હતું. હે હા બફાણું પહેલાંના જે હતા ને દાદી લોકો બુઝુર્ગ, એ લોકો એવું જ ખાતા હતા, ભડકું ને બફાણું તુવેરનું એ બધું. તો ચાલો મસ્ત જમી લઈએ, પછી મળીએ તમારે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 10 અને મસ્ત મજાનું જમીને બહાર બેસી રહ્યા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર. ને જો IPL જોઈએ છે. આ જો ભાઈ ફોન મચડે, કોઈ આ બાજુ છે જોતી કંઈક, પપ્પા જો IPL જોઈ છે. મસ્ત IPL જોતા છે ને આજ માટે યાર કંઈ દેખાતું બી નહીં યાર. જો મસ્ત જમી લીધું છે ને મસ્ત ઠંડા ઠંડા પવનને આનંદ લઈએ. બાજુ અહીંયા ઘરમાં આરામ કરે છે. કેમો કંઈ ઘે છે ખાઈ લીધું બા? તો ગાઈઝ આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. અને હા બ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર. સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી યાર, સબસ્ક્રાઈબ કરો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મેં કંઈ જાણું નહીં યાર, સબસ્ક્રાઈબર વધવા જોઈએ, સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સુધી બ્લોગ જોઈએ. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. આટલી વાર કહી દીધું છે, હવે તો કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, સી યુ, ટેક કેર, બાય બાય.